એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે। આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે। ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે। मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड़, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं। और अगर पिछले 24 घंटे की बात करें तो मैक्सिमम टेम्परेचर्स में कोई विशेष बदलाव नहीं आया है और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 41.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है। सेकंड हाईएस्ट अहमदाबाद का रहा है 41.8 डिग्री सेल्सियस। અખાત્રીજના પવન પરથી ચોમાસાનો વર્તારો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન। ઉત્તર તરફનો પવન હોય તો અનરાધાર વરસાદ પડે, પશ્ચિમનો પવન હોય તો વાડી સુકાય નહીં અને વરસાદ આવ્યા કરે। ગિરનારી પવન હોય તો વરસાદ રાહ જોવડાવે, દક્ષિણનો પવન હોય તો સારો નહીં। અખાત્રીજના દિવસે ઉત્તર તરફનો પવન વાય કરવો જોઈએ પહેલી ઘડી તો નદીએ નીર ના માય એટલો વરસાદ થાય। અખાત્રીજની પહેલી ઘડી ઉત્તરનો વાયુ વાય તો પણ સુકાર થાય। વાયવ્ય પૂર્ણનો પહેલી ઘડી પવન વાય તો એ સારો ગણાય। પશ્ચિમનો પવન વાય અને પવનના ફરક ના થાય તો વાડી ન સુકાય, વાડીએ પવન આવતો રહે। જો ગિરનારી પવન વાય તો વરસાદ રાહ જોવડાવે, દક્ષિણનો પવન વાય તો અખાત્રીજના દિવસે કુવાનું પાણી જો સપાટી કરતા પાણી વધે તો ચોમાસું સારું રહે। વૈશાખમાં ધુમ્મસ કે ઝાકરી વાદળ આવે તો વરસાદ સારો થાય। અખાત્રીજના દિવસે કુવાનું પાણી જો સપાટી કરતા પાણી વધી જાય તો એ વર્ષમાં ચોમાસું સારું આવે। વૈશાખ મહિનામાં ધુમ્મસ કે ઝાકરી વાદળ ઉપરાપડી આવે તો વરસાદ સારો થાય। તો અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે ધરતીપુત્રોએ પરંપરાગત રીતે નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા છે। વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ખેડૂતોએ વણજોયા મુહૂર્તમાં હળોતરા કરીને ખેતી કામનો શુભારંભ કર્યો હતો। અરવલ્લીના ઇસરોલ પંથક સહિત ગામે ગામ ખેડૂતોએ વહેલી સવારે નવા પોશાક ધારણ કરી બળદના શિંગડા રંગી અને કૃષિ ઓજારોનું પૂજન કરી અનોખી ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે નવા કૃષિ વર્ષનો શુભ પ્રારંભ થયો છે, જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે। કૃષિ ઓજારો અને બળદોનું પૂજન કરવામાં આવ્યું છે। તો 7 ધાન્ય વાવીને નવા વર્ષની ખેતીની શરૂઆત કરવામાં આવી છે। અમે શુભ મુહૂર્તે આ દર વર્ષે કરતા હોય એમ કરીએ છીએ। 7 દાન અનાજ ભેગું કરી ઘઉં, મકાઈ, બાજરી, જવ જે તે 7 અનાજ ભેગું કરી અને અમે આ મુહૂર્ત કરતા હોઈએ છીએ। દર સાલ અમારું વર્ષ સારું નિમન અખાત્રીજના દિવસે મુહૂર્ત કરતા હોઈએ છીએ। ભલે આજે ખેતીમાં ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ શુકનવંતા હળોતરા માટે ખેડૂતોએ આજે પણ બળદ અને લાકડાના હળનો જ આગ્રહ રાખ્યો છે। ખેતરોમાં જઈ કુમકુમ તિલક કરી કંસારથી મોં મીઠું કરાવી અને 7 પ્રકારના ધાન્યના વાવેતર કર્યા છે। સાથે ખેડૂતોએ આગામી વર્ષ સારું જાય અને કુદરત મહેરબાન રહે તેવી પણ પ્રાર્થના કરી છે। આજે અખાત્રીજના દિવસ એટલે પવિત્ર દિવસ ખેડૂતો માટે અને મેં પરમ પૂજ્યનીય દાદાજીએ એક પ્રયોગ આપ્યો કૃષિનો, યોગેશ્વર કૃષિનો પ્રયોગ। અને એ પ્રયોગ એટલે કે જે ખેડૂતની આવડત છે એ આપણે ભગવાનના ચરણે ધરીએ। એટલે જે
એ યોગેશ્વર કૃષ્ણનો પ્રયોગ સ્નેહનું મિલન, એટલે એકબીજા જોડે પ્રેમ ઊભો થાય એટલા માટે એક ખેતર ભગવાનનું હોય અને એ ખેતરમાં બધા ગામના ભાઈઓ બધા ભેગા થઈ અને પૂજન કરે છે. અને એ ખેતર ભગવાનનું ખેતર હોય, એ ખેતરનું પૂજન કરી અને બધી પોતાની જે આવડત હોય એ પ્રભુના ચરણની ધરવાની. આ અખાત્રીનો દિવસ ખેડૂત માટે બહુ મહત્વનો હોય છે. એમાં ખેડૂત લોકો બધા ગામના મળી સાધ્ય પરિવાર ભેગા મળી જૂથમાં મળીને અળોતરાનું એક આગોતરું આયોજન કરતા હોઈએ છીએ. એમાં 7 ધાન્યને ભેગા કરીને ધરતી માતાને પૂજન કરી અને એમાં ધરતી માતાને અર્પણ કરીએ છીએ કે આવનારું વર્ષ અમારા માટે શુભદાય અને લાભદાય રહે અને સારું નીવડે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. તો ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એસઆઈટી 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પીઆઈ રઘુ કરમટિયા, પીઆઈ કરણ વિહોલ અને પીએસઆઈ એચએસ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જે પ્રકારથી સમગ્ર મામલો ધંધુકાને લઈને સામે આવ્યો હતો, ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેની જે રિપોર્ટ છે તે દર અઠવાડિયે છે રજૂ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ. તો સ્થાનિક ચૂંટણી સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં છે. ચૂંટણી ટાણે હવાલા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ. દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે પૈસા આવ્યાની આશંકા. છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુ રકમ આંગડિયા મારફતે ટ્રાન્સફર થઈ છે. ક્રાઇમ બ્રાન્ચને દિલ્હીથી મળ્યા છે મહત્વના સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ. હિમાંશુ પાહુજાની લાંબી પૂછપરછ બાદમાં મુક્ત. પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલાતા હતા પૈસા. દર મહિને લાખો રૂપિયાની હવાલા એન્ટ્રીનો પણ ખુલાસો થયો છે. ચૂંટણી પ્રચાર અને નેટવર્ક મજબૂત કરવા માટે પૈસાનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે. આઈટી વિભાગને સમગ્ર માહિતી અપાઈ છે. ટૂંક સમયમાં વધુ લોકોની પૂછપરછ શક્ય છે. વધુ માહિતી માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર. કીર્તેશ, જે પ્રકારથી હવાલા કાંડની જે માહિતી સામે આવી રહી છે, શું અપડેટ છે આપની પાસે કીર્તેશ? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતમાં ચૂંટણી પહેલા પોલિટિકલ હવાલા કૌભાંડ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાના હવાલા એન્ટ્રીનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત આ પૈસા મોકલવામાં આવતા હતા. છેલ્લા 4 મહિનામાં 1 કરોડ કરતા વધુ પૈસા મોકલવામાં આવ્યા છે. સીસીટીવી સામે આવ્યા છે કે એક વ્યક્તિ જે દિલ્હીનો હિમાંશુ પાહુજા છે કે તે સતત સુરતમાં પૈસા મોકલતો હતો. પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને આ ફંડિંગ નેટવર્ક કરતો હતો. ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને બોલાવી તેની પૂછપરછ શરૂ કરી છે અને ત્યારબાદ ઇન્કમટેક્સને જાણ કરી છે. કહેવામાં આવે છે કે હિમાંશુ પાહુજા કે જે દિલ્હી ખાતે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે અને જે વ્યક્તિને સુરત ખાતે પૈસા મોકલવામાં આવતા હતા એ વ્યક્તિ બી કહી શકાય દિલ્હીની એક રાજકીય પાર્ટીના આરોગ્ય મંત્રીના પીએ તરીકે કામ કરી ચૂક્યા છે. એટલે કે આ પૈસા દ્વારા આ પાર્ટીનું ગેરકાયદેસર ફંડિંગ કરવામાં આવતું હતું. કારણ કે ગુજરાતમાં જે રીતે સ્થાનિક સ્વરાજમાં પ્રચાર કરવામાં આવ્યા તમામ પૈસાનો પ્રચારમાં ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ પાહુજાની પૂછપરછ કર્યા બાદ તમામ વિગતો સુરત કહી શકાય આયકર વિભાગને આપી છે. એટલે કે મોટું હવાલા કૌભાંડ અને તે બી રાજકીય હવાલા કૌભાંડ ખુલ્લું ઉપડવા પામ્યું છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્યમાં પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે. વૈકલ્પિક પ્રશ્નો આધારિત પ્રથમ પ્રશ્નપત્ર પૂર્ણ. પ્રથમ પરીક્ષા પ્રમાણમાં મોડરેટ હોવાનો ઉમેદવારોનો મત છે. વૈકલ્પિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં વર્તમાન પ્રવાહ, ઇતિહાસ, રીઝનિંગ પ્રકારના સવાલો પૂછાયા. પ્રશ્નપત્રોમાં મહિલા આરક્ષણને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2026ની સ્થિતિએ સ્થાનિક સંસ્થામાં મહિલા માટેના આરક્ષણ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો છે. પ્રથમ સહકારી ટેક્સી, ભારત ટેક્સી અંગે સવાલ, જ્યારે અંબાજીમાં શરૂ થયેલ શક્તિ કોરિડોર અંગે પણ સવાલ પૂછાયો છે. ગુજરાતમાં નવા રચાયેલ વાવ-થરાદ જિલ્લાના તાલુકા અંગે પણ સવાલ પૂછાયો છે. પેપર મીડિયમ તકનું હતું કે બહુ અઘરું પણ નહોતું, બહુ સહેલું પણ નહોતું. કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા? બજેટને લગતા વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા, કરંટ અફેરને લગતા, અને સાથે રિઝનિંગ અને મેથ્સના જે પ્રશ્ન જે છે થોડાક લાંબા ટાઈપના હતા, લોંગ ટાઈપના. ટાઈમ મેનેજ પૂરો કરીએ તો પેપર પૂરું થઈ જાય બધું. અને પેપર આમ જે સુપર ક્લાસ 3 જોતાં એક લેવલનું હતું પેપર,
અને એના ઉપર જેમ કે ગુજરાતના ઇતિહાસ અને કરંટ અફેર્સ એવા ફેક્ટ વસ્તુ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો અને મધ્યમ કહી શકાય પેપર તેવું હતું. તો સુરતમાં હનુમાન મંદિર બચાવવા સ્થાનિકો મેદાને ઉતર્યા છે. ગોરાટ મંદિર બચાવવા ઉભો કરાયો અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 11 અડાજણમાં અશાંત ધારાનો વિવાદ. મંદિરની બાજુમાં વિધર્મીના બાંધકામનો વિરોધ. અશાંત ધારા કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ છે. મુદ્દાનો ઉકેલ લાવવા ભાજપના જ ગઢમાં ઉભો કરાયો છે અપક્ષ ઉમેદવાર. વિધર્મીઓ બીભત્સ ગાળાગાળી કરતા હોવાની રાવ છે તો મંદિર આસપાસની સોસાયટીઓમાં બેનર લાગ્યા છે. ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું. જે બિલ્ડરનો યાર છે તે જનતાનો ગુનેગાર છે તેવા પણ બેનર લાગ્યા છે. અશાંત ધારાનો ચુસ્તપણે અમલ કરાવો જેવા સ્લોગનો સાથેના બેનરો લાગ્યા છે. અપક્ષ ઉમેદવાર ઉભો કરી લોકોએ લડતના મંડાણની શરૂઆત કરી છે. અમારી સમસ્યા વિધર્મીઓ માટે જે ફ્લેટ બને છે અને જે બિલ્ડિંગો બનાવ્યા છે એની સૌથી પહેલી મગજમારી. કઈ પ્રકારે હેરાનગતિ થાય છે તમને વિધર્મીઓ દ્વારા? અમારને વિધર્મીઓ દ્વારા જે મંદિર છે મંદિર પર બહેનો જ્યારે હનુમાન ચાલીસા કરવા બેઠા છે તે ટાઈમે વિધર્મીઓના છોકરાઓ ગમે તેમ ગાળો બોલે છે, ગમે તેમ હડકાઓ ખાઈને લાખી જાય છે. એ બધા સમસ્યા છે. હું જીતીને આવીશ સૌ પ્રથમ આ જ બિલ્ડિંગના બધા પેપર્સ જે પરમિશનો આપી છે એ પરમિશનો કેન્સલ કરીશ. અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. જેમાં અમિત ચાવડા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયેલ આ વિઝન ડોક્યુમેન્ટ્સમાં તમામ વર્ગની સર્વાંગી વિકાસનું કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે ભ્રષ્ટાચાર વત્તા ટેક્સ અને કમિશન સિસ્ટમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં કોંગ્રેસ 24 કલાક શુદ્ધ પાણી, સારા રોડ રસ્તા અને મૂળભૂત સુવિધાઓ આપવાનો સંકલ્પ લે છે. સાથે જ લારી ગલ્લા ધરાવતા લોકોને કાયદેસર લાયસન્સ આપીને રોજગાર સુરક્ષિત કરવાની, આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની અને કાયમી ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય ત્યાં સુધી બુલડોઝર નહીં ફરે એવું સ્પષ્ટ નિવેદન આપતા કોંગ્રેસે પ્રચાર માટે સોંગ પણ લોન્ચ કર્યું છે. કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે, જે અમારું કમિટમેન્ટ છે, એ અમે અલગ અલગ મહાનગરોમાં ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈ અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા, જે સૂચનો મળ્યા, જે રજૂઆતો મળી, એના આધારિત જનતાનો મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ અમે પહેલાં જ લોકો સમક્ષ રજૂ કર્યું છે. તો ચૂંટણી ટાણે જ હવે રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં રઘુવંશી સમાજની માત્ર 3 જેટલી જ મહિલાઓના નામ જાહેર કરાયા છે. જ્યારે એક પણ પુરુષને ટિકિટ ન ફાળવાતા સમાજમાં રોષ જોવા મળ્યો છે. ધારાસભ્ય દર્શિતા શાહ પર સમાજ દ્વારા આક્ષેપ કરાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં રોટેશન મુજબ જનરલના પુરુષ વ્યક્તિ મેયર બનશે. ત્યારે રઘુવંશી સમાજમાંથી એક પણ પુરુષને ટિકિટ આપવામાં ન આવતા મેયર પદ રઘુવંશી સમાજને નહીં મળી શકે તેને લઈને રોષનો માહોલ છે. ત્યારે રઘુવંશી સમાજ જાગનાથ પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠો થયો હતો અને નોટામાં વોટ આપવા બાબતે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારે આગામી સમયમાં રઘુવંશી સમાજનો રાજકીય તેમજ સામાજિક ઉદય થાય છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રઘુવંશ સમાજની સતત રાજકીય રીતે ઉપેક્ષાઓ કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ઉપેક્ષાઓ કરવામાં આવે છે. આજકાલની વાત નથી. એટલે એને અંતે અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે રઘુવંશ સમાજ વિદ્રોહ કરીને પોતાનો હક માગશે. આગામી સમયની અંદર 2027ની ધારાસભાની ચૂંટણી આવે જ છે. ત્યારે આજે રઘુવંશી સમાજની તે ખાલી હજી અમારી 2 દિવસની અમારી આ જાહેરાત છે. આગામી સમયમાં અને ટૂંક સમયની અંદર અમે હજી વધારે પડતા મોટા સંમેલનો પણ કરશું અને ધારાસભાની ચૂંટણીની અંદર અમારી જ ટિકિટ છે અને અમે અમારી ટિકિટ લઈને જ રહેશું. અમારો રઘુવંશી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છે. સનાતન ધર્મ છે, એમાં અમારો રઘુવંશી સમાજ ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં રાજકોટમાં રહે છે અને અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ફોલો કરીએ છીએ. અમે અહીંયા સ્થાનિક નેતાઓ છે, અત્યારે અમે એના વિરુદ્ધમાં જઈ રહ્યા છીએ. એટલે કદાચ બની શકે અમે વધારે પડતા નોટામાં મતદાન કરીએ.
લોકોની એક જ અપેક્ષા હોય છે પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા મળે, પરંતુ એ પણ લોકોને મળતી નથી. ત્યારે લોકો વિરોધ કરવા માટે મજબૂર થઈ જાય છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ ત્રાગડ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો નથી. સત્યમેવ ત્રાગડ રોડ પર આવેલ સોસાયટીના લોકો અનેક વખત રજૂઆતો કરી રહ્યા છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી. જીએમસી અને એએમસી વચ્ચેના વિવાદના કારણે લોકોને સુવિધા મળતી નથી. સ્ટ્રીટ લાઇટ પણ 5 દિવસથી બંધ છે. ટીપી 69નો રોડ બની ગયો, જ્યારે ટીપી 74નો રોડ બનતો જ નથી. અનેક વખત રજૂઆત બાદ કોઈ જવાબ ન મળતા આજે ચાંદખેડાના પંચશ્લોક 4 રસ્તા પર લોકોએ બેનર લઈને વિરોધ કર્યો. સત્યમેવ ત્રાગડ રોડનું નામ આપી અનાથ રોડ નામ આપી દીધું. લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા. કોર્પોરેશન કહે છે કે અમારી હાથમાં આવતું નથી, તો આની જવાબદારી કોની? રોડ રસ્તાની. અહીંયા સવારે મજૂર માણસો જે બિચારા મજૂરી કરવા જાય છે એમને 2-2 કલાક સુધી બસ મળતી નથી, બરાબર છે. બીજું કે અહીંયા કોઈ પાણી, ગટર ને એટલી બધી ઉભરાય છે કે પબ્લિક, તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે ત્યાં એક ખાડો છે. એ ખાડો છેલ્લા 15 દિવસથી છે અને પબ્લિકને જવા માટે કયા રસ્તેથી જવું એ બહુ મોટી સમસ્યા છે. અહીંયા આ જે પટ્ટો છે એની પહેલાં તો હદ નક્કી થવી જોઈએ કે જીએમસીમાં આવે છે કે એએમસીમાં આવે છે. અને જીએમસી અને એએમસીના કારણે ખાલી અને ખાલી આ રોડ રસ્તાના પ્રોબ્લેમ નથી, ઘણા બધા બીજા ઇસ્યુ છે, જેમ કે નર્મદાનું પાણી આવવું, અહીં સ્ટ્રીટ લાઇટ્સ આવી, બરાબર, ઘણા બધા પ્રશ્નો છે. બધા રોડ છે ને એ તળિયાથી નીચે જતા રહે છે, એટલે પાણી અહીંયા ખૂબ જ ભરાય છે. અને આ અમારી ડિમાન્ડ એ છે કે વહેલી તકે આ રોડ રસ્તા જે છે ખાલી થીગડા ન મારવામાં આવે અને નવા રોડ બનાવવામાં આવે, જેના કારણે આ જે સતત 10 વર્ષથી પ્રશ્ન થઈ રહ્યો છે એ પ્રશ્નનો ઉકેલ આવે. અમારું એક જ વસ્તુ છે, જે પણ સરકારમાં અત્યારે બેઠા છે એ દરેકને અમારી એક જ વિનંતી છે કે પ્લીઝ આજે આપણું જે સમૃદ્ધ રાજ્ય છે, એનું જે સમૃદ્ધ કેપિટલ છે, એની પરિસ્થિતિ મહેરબાની કરીને સુધારો. જો આ પરિસ્થિતિ નહીં સુધરે, 10 વર્ષ પછી પણ જો પાયાની સુવિધાઓ નહીં મળે, તો અમારા બધાનો એક જ નિયમ છે અને એક જ અમે ડિસિઝન લીધું છે કે જો સુવિધાઓ નહીં મળે તો કોઈને વોટ પણ નહીં મળે. ચૂંટણીના માહોલ વચ્ચે અનેક સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં રોષ છે, પરંતુ એક ગામ એવું છે જ્યાં મતદાન મથક ન હોવાના કારણે લોકોમાં રોષ છે. ગીર જંગલની વચમાં આવેલ એક ગામ શિરવાણ ગીર, કે જ્યાં મતદાન મથક ગામથી અંદાજિત 10 કિલોમીટર દૂર ઊભું કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામના 200થી વધુ મતદારોને અંદાજિત 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવું પડશે તેવી જાણ થતાં મતદારોમાં રોષ ફેલાયો છે. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક 6 કિલોમીટર દૂર રસુલપુરા ગામે રાખવામાં આવ્યું હતું, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં તેમજ જંગલના રસ્તે પસાર થવામાં ઘણી અગવડતા હતી. હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિરવાણ ગામના મતદારો માટે તેમના જ ગામમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી ચૂંટણી અધિકારીએ આપી છે. સમસ્યા મતદાનની છે. 2016-2021માં મારા જિલ્લા તાલુકા પંચાયતનું મતદાન થયું હતું. 2026માં કોઈ જાણ વિના ડાયરેક્ટ જ અમૃતવેલ શિફ્ટ કરવામાં આવ્યો પ્રશાસને. અમૃતવેલ થાય 5 થી 6 કિલોમીટર, જંગલનો રસ્તો છે. અહીં બુજુર્ગ છે, કોઈ પ્રેગ્નેન્ટ હોય, કોઈ નાના બચ્ચાને લઈને જઈ શકે, તડકોને રસ્તો ભયાનક. તમારી માંગ એક જ છે, અહીં બૂથ આવે તો મતદાન કરવાનું છે, બાકી કોઈને મતદાન કરવાનું થતું નથી. તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે. મતદાન મથકની સાથે સાથે પ્રાથમિક સુવિધા જેવી કે ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય સહિતનો અભાવ છે. ખાસ કરીને એસટી બસની સુવિધા પણ આ ગામને મળતી નથી, તો બીજી તરફ ઇમરજન્સી સેવા પણ ગામના લોકોને નથી મળતી. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવી રહ્યું છે. આ ગામની અંદર પ્રાથમિક શાળા છે, જેમાં ધોરણ 8 સુધી જ અભ્યાસ થાય છે, પરંતુ આગળના અભ્યાસ માટે દરરોજ 10 થી 20 કિલોમીટર દૂર જવું પડે છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ તો છે જ, પરંતુ કોઈપણ જાતની યોજનાનો લાભ પણ ન મળતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. સમસ્યા તો મોટી રસ્તાની. તમે રસ્તો અટાણે જોઈ આવો, રસ્તો અટાણે રામ હારો નથી. પછી આકોલવાડીથી શિરવાણ 8 કિલોમીટર થાય. આ અમારું છેલ્લું ગામ છે. કોઈ ભણવા, છોકરું ભણવા જાય એને કોઈ વ્યવસ્થા ના જ થાય ને. અહીં કોઈ રિક્ષા ના આવે, બસ ના આવે તો છોકરું ક્યાં ભણવા? છોકરા ભણતર બગડે
કે તમે એમ કહો કે હિન્દી ભણતા નથી, હિન્દી ક્યાંથી ભણે? સમસ્યા અમારી સ્કૂલ બસ છોકરીઓને 2 કિલોમીટર અહીંયાથી સ્કૂલ જવું પડે, બસ મળે, રિક્ષા મળે ના મળે, અને ના પણ મળે તો અમારા બાલ બચ્ચાને સ્કૂલ છોડીને પણ ઘરે આવી જવું પડે, અને આખો દિવસ જાય. અમારા ગામમાં બસની વ્યવસ્થા નથી, કોઈ પણ અમે અહીંયા ગમે એ માંગણી કરીએ પણ એની વ્યવસ્થા નથી, કોઈ પણ સહાય અમારે અહીંયા મળતી નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં દેખાયા. ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યએ જાહેરમાં હુંકાર ભરી કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું. ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલા આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ દાદાગીરી કરનારા તત્વોને ચેતવણી આપતા જોવા મળે છે. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનવું છું. ભારત માતા કી જય. અમદાવાદના કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા. વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને 5 કિલો ચંદનમાંથી વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા. આ શણગાર કરવા માટે છેલ્લા 7 દિવસથી તૈયારી કરવામાં આવતી હતી. પથ્થર ઉપર ચંદન ઘસીને કિશોરો અને યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે, અને તે ગોટીથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણમાં 23માં વચનામૃતમાં કહ્યું છે કે ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાનો આદેશ આપેલો છે, તેથી કુમકુમ મંદિરમાં 40 વર્ષથી ચંદન વાઘાના શણગાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ શણગાર માટે ખાસ 7 દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે આગળ વાત કરીશું વતનની વાતની. વતન જવાની વાટ કેટલી કષ્ટદાયક અને પીડાદાયક હોય છે એ સુરત રેલવે સ્ટેશનથી સામે આવેલા દ્રશ્યો પરથી કહી શકાય, જ્યાં હજારોની ભીડના દ્રશ્યો જેટલા ડરામણા છે એટલા જ ચિંતાજનક પણ છે. ઉનાળુ વેકેશનના કારણે સુરતના રેલવે સ્ટેશન પર હાલ અરાજકતાના દ્રશ્યો સર્જાયા છે. સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો વસે છે, ત્યારે હાલ આ પરપ્રાંતિયો માટે સુરત રેલવે સ્ટેશન મુશ્કેલીનું રેલવે સ્ટેશન બન્યું છે. મહત્વનું છે કે જે પ્રકારથી આ દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. ભીડમાં કોઈ બનાવ બને તો જવાબદાર કોણ, તે મોટો સવાલ છે. તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં હૃદયદ્રાવક કિસ્સો જોવા મળ્યો છે. પોતાની પત્નીની અસ્થિ લઈને પ્રયાગરાજ જવા માટે યુવકના વલખા ગઈકાલ રાતથી પત્નીની અસ્થિ સાથે યુવક ટ્રેનની રાહમાં છે. 25 વર્ષીય પત્ની નીલમ દેવીનું મોત થતાં તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવાના છે. રેલવે પોલીસે યુવકની વેદના સાંભળી તાપી ગંગા ટ્રેનમાં રવાના કરાયા. पत्नी का परसों देहांत हो गया था, तो कल अस्थियां चिता को जला वला के अस्थियां लेके आए हैं. रात में ही आ गए थे हम लोग. कितने बजे गए थे यहाँ खड़े? रात में 9 बजे से आ गए थे हम लोग यहाँ पे. तो अभी जाने के लिए हम लोग इधर बैठे थे, तो सर से आए बात किए. सर बोले कि यहाँ आके बैठ जाओ, हम आपको मतलब जैसे ट्रेन आएगा तो हम आप लोग को बैठा देंगे. तो हमारा यही गुजारिश है प्रशासन से कि हमको घाट में. कौन कौन है? मेरे घर वाले सब, मेरा पूरा फैमिली है इधर. मेरा वो बहन थी, परसों देहांत हुआ शाम को लगभग 8-9 बजे. तो कल हम लोग जलाए अपना जो भी है उनका कार्यक्रम किए. तो कल शाम को हम लोग 9 बजे इधर आए. 4 गाड़ी गई लेकिन हम लोग जाने नहीं दिए हैं. तो अभी बात हुआ है, बोले कि चलो ठीक है बात करता हूँ, तो देखते क्या करते फिर.
3 दिन से खाए पिए नहीं, हम लोग ऐसे भूखे हैं, हम ऐसे पड़े हैं। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.